વિશ્વાસ હતો કે ક્યારે મને જજ નહીં કરે. આવું તો તમને મારી સાથે પણ લાગે છે. હું પણ તો આવી જ છું ને. એ હંમેશા બીજા માટે જીવતા, હંમેશા. આ જે કંઈ બોલે છે એમાં મને મારું વ્યક્તિત્વ કેમ દેખાઈ રહ્યું છે? શરીર બીજાનું છે એમ છતાંય મને કેમ લાગે છે કે એમના વાઈફ મારો જ પડછાયો છે. એ રોમિયો જુલિયટ, આ કઈ રોમાન્સની જગ્યા નથી. તમે તમારું પ્રેમ પ્રકરણ ઘરે જઈને ચલાવો. પ્રેમ માટે ઉંમર ના જોવાય, પણ જગ્યા જોવી પડે. ગમે ત્યાં ગમે તે જગ્યા ના કરાય. ચલો જાઓ અહીંથી. સર, તમે આ શું બોલો છો? અમે માત્ર મિત્રો જ છીએ. એ તો એવું જ હોય ને, બધા મિત્રો મિત્રો કરે પછી પ્રેમ થઈ જાય અને ખબર જ ના પડે. સર, મોઢું સંભાળીને બોલો. એટલે તમે હવે મને શીખવાડશો કે મારે શું બોલવું અને શું ના બોલવું? હા, કારણ કે તમે ખોટું બોલો છો. એવું તો ચાલો પોલીસ સ્ટેશન. ખબર પડી જશે શું સાચું અને શું ખોટું. પોલીસ સ્ટેશન તો નહીં જવાય, નહીં તો પ્રોબ્લેમ થઈ જશે. હું ઘરે તો મંદિરનું કહીને આવી છું, અને જો મમ્મીને ખબર પડશે કે હું આમની સાથે હતી તો ચાલો. એક મિનિટ બેસો. હું શું કહું છું, હાલો. આ શું કરો છો? અરે ખુશીથી આપું છું. મારે નથી જોઈતા. સરકાર પગાર આપે છે એમને. પૈસાથી તમે વસ્તુ ખરીદી શકો છો, કાયદો નહીં. વધારે લઈ લો થોડા. મને મહેશ જેઠવાને લાંચ આપો છો? હા, ચાલો. ના સાહેબ, સાહેબ 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 પ્લીઝ મને માફ કરી દો. તમારી આ નિષ્ઠા અને ઈમાનદારી આજ સુધી મેં ક્યારે જોઈ જ નથી. અને યાદ રાખજો, તમારી આ જ ઈમાનદારી એક દિવસ તમને પદ્મભૂષણ, ભારત રત્ન, નોબેલ પુરસ્કાર અને બીજા કેટલાય એવોર્ડ્સ અપાવશે. આજે મને દિલથી તમને સેલ્યુટ મારવાનું મન થાય છે. અરે એવું ના હોય. ના સાહેબ, આજે મને બોલી લેવા દો. તમારા જેવા કર્તવ્યનિષ્ઠ, કાયદા પ્રેમી, નિષ્ઠાવાન પુરુષને આજે હું મળીને મારો દિવસ સુધરી ગયો. હું ધન્ય થઈ ગયો છું, ધન્ય. આજે ફરીથી હું તમને એકવાર સેલ્યુટ મારીશ. બસ ભાઈ બસ. એક મિનિટ. ન્યૂઝ ચેનલમાં મારો એક ફ્રેન્ડ છે, હું એને હમણાં જ અહીંયા બોલાવી લઉં છું, અને એ પહેલા આપણે તમારા મસ્ત ફોટો પાડી લઈએ. ચાલો. સિંઘમ વાળો પોઝ. વાહ 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 વાહ. આ જુઓ. સરસ છે. સરસ નહીં, આ ફોટો જોરદાર છે, ધારદાર છે, ધમાકેદાર છે. ગમે એવી ક્રિટિકલ સિચ્યુએશન હોય, પણ રાશિ દરેક સિચ્યુએશન ટેકલ કરી લેતા. યુ નો, પહેલા અમારી વચ્ચે બહુ જ ઝઘડા થતા હતા, બહુ જ. પ્રેમ હોય ત્યાં ઝઘડા પણ થાય જ. અમે જ્યારે પણ ઝઘડતા ને ત્યારે રાશિ બેડ ઉપર બુકની દિવાલ બનાવી દેતી. રાશિ ખાલી મારા વાઈફ નહોતા, મારા માટે બધું જ હતા. એક સારા ફ્રેન્ડ, એક બહુ જ સારા સલાહકાર, અને મારી દુનિયા. આખા અમદાવાદમાં એકમાત્ર રિક્ષાવાળા, અને એ એટલે કે મારા ભાઈ રાશિ રિક્ષાવાળા.